જામનગરમાં અત્યારે અને આગામી સમયની અંદર રિયલ એસ્ટેટ ટ્રેન્ડ શું હાલશે, આવા સવાલ ઘણી બધી વખત આવતા હોય છે. તો ચોક્કસ અત્યારનો ટ્રેન્ડ જે છે એ હાઈરાઇઝ બિલ્ડિંગનો છે. ટેનામેન્ટ અને લો રાઇઝ જે 3, 4, 5 માળના બિલ્ડિંગ બનતા હતા એમાંથી હવે આગળ વધતા જઈએ છીએ 8 માળ, 10 માળ, 12 માળ સુધી જામનગરમાં બિલ્ડિંગ બને છે. એનું મેઇન રીઝન જે મેં આની પહેલાના વિડીયોમાં કીધું હતું કે જામનગરની સરાઉન્ડિંગ એરિયા જે છે એની એક લિમિટેશન્સ છે અને લિમિટેશન્સને કારણે આપણે વર્ટિકલ ડેવલપમેન્ટ થાય છે, હોરિઝોન્ટલની ચાન્સીસ ઓછા રહે છે. આગલા વિડીયોમાં એના ઘણા બધા મેં રીઝન કીધેલા છે. અને અત્યારે જે રીતે 10 માળ 12 માળ થાય છે, જેમ કે વાલકેશ્વરી નગરી છે, પટેલ કોલોની છે, ખોડિયાર કોલોની એરિયા છે, આ બધા એરિયામાં હાઈરાઇઝ બિલ્ડિંગ થતા જાય છે. હવે હમણાં કરન્ટલી લાલવાડી એરિયા પણ થવા માંડ્યો છે. તો આવી રીતે લગભગ જે ડેવલપિંગ અને ઓલમોસ્ટ ડેવલપ્ડ એરિયા છે એ બધામાં હાઈરાઇઝ બિલ્ડિંગ થઈ રહ્યા છે. આગામી વર્ષોની અંદર પણ અમુક રિસ્ટ્રિક્શન્સ છે એને બાદ કરતા હાઈરાઇઝનો ટ્રેન્ડ જ વધારે જોવા મળશે. ખાસ રીઝન એ છે કે આપણે જગ્યાની લિમિટેશન્સ છે.